ભારત સરકારના મહત્વપૂર્ણ કૃષિ નિર્ણયો કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યા છે ખાસ નિર્ણય કૃષિ બજારમાં સ્થિરતા સાથે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી લેવાયા છે ખાસ નિર્ણય વર્લ્ડ અર્થ ડેની રાજકોટ ખાતે અનોખી ઉજવણી 100 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાયો સદભાવના ટ્રસ્ટ તરફથી ગ્રીન ઇન્ડિયા મિશન માટે લેવાયું મહત્વપૂર્ણ પગલું ભાનવડ એપીએમસી ધાણાની આવક નોંધપાત્ર ખેડૂતોને મળી રહ્યા છે 2500 રૂપિયા સુધીના ભાવ 2500ના ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ તો વેપારીઓના મતે આગામી દિવસોમાં ધાણાની આવક સ્થિર સાથે માંગ મજબૂત રહેશે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે હવામાન વિભાગની આગાહી આગામી 4 દિવસમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના 40 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું રાજકોટ તો મહાનગરોનું તાપમાન 40 ડિગ્રીને પાર તો દર્શક મિત્રો અમારા વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે આ બુલેટિનમાં આપણે આજે જોઈશું કે સરકાર દ્વારા કયા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે સાથે સાથે જે ગ્રીન મિશન છે ગ્રીન અર્થ મિશન છે એની પણ આપણે વાત કરીશું અને જોયું આજનો દિવસ છે બહુ ખાસ છે 22 એપ્રિલ વર્લ્ડ અર્થ ડે તરીકે સેલિબ્રેટ થાય છે અને જે અત્યારે આ દિવસની ઉજવણી ખાલી એક દિવસ માટે નહીં પણ આખું વર્ષ કરવી જોઈએ અને એ પછીના વર્ષો પણ કરવું જોઈએ કારણ કે પૃથ્વી છે ગરમ થઈ રહી છે અને એના માટે વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે તો આ બધા સમાચારો પર જોઈશું એ પહેલાં જોઈએ NCDEX ઉપર જે છે એગ્રી કમોડિટીની શું ચાલ ચલાઈ રહી છે તો એની અંદર જો વાત કરીએ તો કેસ્ટર સીડની જો વાત કરીએ તો કેસ્ટર સીડમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે અને કોટન કેકની વાત કરીએ ખોળની અંદરમાં તો ખોળની અંદર પણ જે કહેવાય કે વધારો જે છે એ સામાન્ય વધારો કહી શકાય છે કેસ્ટર સીડનો જો ભાવની વાત કરીએ તો 6480ની આસપાસ બોલાઈ રહ્યા છે અને એની અંદર 0.09 એટલે જે કહેવાય કે જે વધારો છે કહેવામાં ના આવે અને ભાવમાં જોવા જઈએ તો 10 રૂપિયાનો ફરક છે કાલના સમયના અને આજના સમયની વચ્ચે વાત કરીએ તો કોટન કેકની પણ વાત કરીએ તો કોટન કેકની અંદર જે 0.20નો ફરક છે જે સામાન્ય દેખાય છે પણ જે કહેવાય ને કે બાકી કમોડિટીની સામે જે ગુવાર ગમ અને ગુવાર સીડ છે ને એ બંને જણાએ જુદો રાગ આલાપી રહ્યા છે બાકી કમોડિટી તેજીમાં છે જ્યારે એ બે કમોડિટી અત્યારે હાલ મંદીમાં બતાવી રહી છે ગુવાર ગમની જો વાત કરીએ તો 11,170નો ભાવ બોલાઈ રહ્યો છે અને એની અંદર 0.30%ની નબળાઈ આવી રહી છે સાથે સીડની જો વાત કરીએ તો સીડની અંદર છે 57-30નો ભાવ બોલાઈ રહ્યો છે અને એનો જે કહેવાય તેમાં 0.19નો જે ઘટાડો દેખાઈ રહ્યો છે જીરામાં જોવા જઈએ તો જીરાની અંદર 0.21નો ભાવ છે અને એનો જે ભાવ છે જે 21,000 અને 22,000ની વચ્ચે રમ્યા કરે છે જે એપ્રિલમાં જે ભાવ હતો પણ મહત્વની વસ્તુ છે કે 20 મેનો જે ભાવ છે એના કરતાં જે જૂનનો ભાવ છે એ થોડો વધારે બોલાઈ રહ્યો છે તો આ બધા ભાવ છે અને આ બધી એગ્રો કોમોડિટીની અંદર જોવા જઈએ તો ક્યાંક નરમી છે ક્યાંક તેજી છે હવે જોવા જઈએ તો સૌથી મહત્વના જે સમાચાર છે આજના દિવસના ન્યૂઝ કેપિટલ માર્કેટના પ્લેટફોર્મ ઉપરથી સતત અમે કહી રહ્યા છીએ કે સરકાર જે છે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર એ કાયમ છે ખેડૂતોના હિતમાં નિર્ણય લે છે હવે એ જો વાત કરવા જઈએ તો સરકાર દ્વારા ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે આપણા દેશના જે કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ એમણે એક વર્ચ્યુઅલ બેઠક કરી એ વર્ચ્યુઅલ બેઠકની અંદર જોવા જઈએ તો જે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એના માટેનો મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જો વાત કરીએ કૃષિ અંગેના નિર્ણયમાં તો કેન્દ્ર સરકાર દ્વારા અમુક કમોડિટીને લઈને અને MSPને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે કૃષિ બજારમાં સ્થિરતા રહે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે એ જે સરકારનો છે એ મુખ્ય ઉદ્દેશ્ય હોય છે ઉત્તર પ્રદેશની જો વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં બટાકાની સારી એવી ખેતી થાય છે એના માટેની જે કહેવાય કે ખેડૂતો પાસેથી જે સરકાર છે એ બટાકા ખરીદશે અને એનું જે કહેવાય કે 20 લાખ મેટ્રિક ટન ખરીદવાની મંજૂરી આપી છે એટલે જે ખેડૂતો છે ત્યાં બટાકા પકવે છે એ ખેડૂતોને બજારમાં જવું નહીં પડે સરકાર છે એમની પાસે સીધા બટાકા ખરીદી લેશે અને જો MIS હેઠળ જે છે 6,500 પ્રતિ મેટ્રિકનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારનો અંદાજિત જે ખર્ચ છે એની અંદર 203 કરોડ રૂપિયાનો આસપાસનો થવાની સરકારને અંદાજો બાંધી રહ્યા છે જો આંધ્રપ્રદેશની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં પણ જે કહેવાય આંધ્રપ્રદેશનો એક મોટો પાક છે કપાસ અને સાથે ચણા ત્યાં બહુ મોટા પ્રમાણમાં થાય છે હવે ચણાની અંદર જે સરકારે જે નિર્ણય લીધો છે એ 94,500 મેટ્રિક ટનથી વધારીને
1,13,250 મેટ્રિક ટન વધાર્યો છે. જોકે આપણા ગુજરાતના પણ ફાર્મરો એવું કહી રહ્યા છે કે જે ચણાની જે મર્યાદા છે એ વધારવામાં આવે, પણ આંધ્રપ્રદેશના જે ચણા પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. એ લોકોની જે મર્યાદા હતી એ વધારવામાં આવી છે. MSPના ભાવે સરકાર છે હવે વધુ ચણા ખરીદશે. તો આશા રાખીએ કે આપણે રાજ્ય સરકાર પણ આ જલ્દી નિર્ણય લે અને ખેડૂતોને અત્યારે જે MSPના ભાવે જે ચણા વેચી રહ્યા છે એમાં એમને ફાયદો મળે. મહત્વની બીજી વસ્તુ એક છે કર્ણાટકમાં વાત કરીએ તો કર્ણાટકમાં તુવેર ખરીદી જે કહેવાય એનો સમય મર્યાદા વધારવામાં આવી છે. MSP હેઠળ જે સરકાર ખરીદી રહી છે એની અંદર 15 મે સુધીનો જે એક્સટેન્શન આપવામાં આવ્યું છે, જે આ મહિનાના અંત સુધી હતું એમાં એ 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. અને આ બધા તમામ નિર્ણયો પાછળનો જોવા જઈએ તો સરકારનો એક જ હેતુ છે એ ખેડૂતોને વધુ સમય મળે, એમનો પાક છે પોષણક્ષમ ભાવે વેચાય અને બજારમાં જે કહેવાય ને કે ભાવની સ્થિરતા રહે, બજારમાં કોઈ જગ્યાએ અચાનક જ ભાવ પડી ના જાય એના માટે MSP સરકાર લાવે છે. તો ધવલ, અહીંયા આપણે એક મહત્વની વસ્તુ એ છે કે આ જે બધા નિર્ણય છે ઉત્તર પ્રદેશમાં લેવામાં આવ્યા છે, ચણા માટે લેવામાં આવ્યા છે, તો આ પછી સરકારનો એક મનસા આપણે ખ્યાલ આવી જાય છે કે સરકાર છે ખેડૂતલક્ષી નિર્ણયો લઈ રહી છે. તો આની વિશે આપણે થોડું વધારે જાણીએ તો એટલે આપણે જોઈએ તો જે રીતે સરકાર બની ત્યારથી જે રીતે અને શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આપણને ખ્યાલ છે ને ત્યાં આગળ તેમણે કૃષિ ક્ષેત્રે એ ખૂબ જ સુધારા કર્યા. એટલે એક ટાઈમે જે મધ્યપ્રદેશ બીમારું રાજ્ય ગણાવું હતું તો ત્યાંથી તેમને જે આપણે જે ભાવાંતર યોજના કહીએ છીએ તેવી અનેક યોજનાઓ લાગુ કરી અને તે બહાર આવ્યા. હવે તેમના જે મુખ્યમંત્રી કાળ દરમિયાનનો તેમનો જે અનુભવ હતો તે હવે તે અહીંયા આગળ કેન્દ્રની અંદર લાગુ કરી રહ્યા છે અને તેના કારણે ત્યાં આગળ પણ તે એમના જે અનુભવ છે તેનો લાભ હવે સમગ્ર દેશના ખેડૂતોને મળી રહ્યો છે. એટલે આપણે જોઈએ તો જે વિવિધ આ કૃષિ બજેટની એક મોટી ફાળવણી કરવામાં આવી છે એટલે ખેડૂતોને લગતી જે સમસ્યા છે તેના માટે તેઓ ત્વરિત કામે લાગી જાય છે. અને આપણે બટાકામાં જોઈએ તો 6500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટનના ભાવે આની ખરીદી કરવામાં આવશે. એટલે અહીંયા ખેડૂતો માટે પણ એક સારા અને રાહતના સમાચાર કહી શકાય. આ સિવાય આપણે જોઈએ તો દરેક રાજ્ય વાઇઝ અલગ અલગ નિર્ણય લેવામાં આવ્યા છે. એટલે જ્યાં આગળ જે રાજ્યની જે રીતની સમસ્યા છે, એટલે તમે વિચારો કે આપણે ગુજરાતમાં પણ બટાકાની ખેતી થાય છે અને ઉત્તર પ્રદેશમાં પણ થાય છે. હવે બંને જગ્યા જે સમસ્યા છે તે એક સરખી હોય તે જરૂરી નથી. એટલે તેના કારણે અહીંયા જે પ્રમાણે સમસ્યાઓ છે તે પ્રમાણે તેનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી રહી છે, ખેડૂતો સાથે અલગથી બેઠક કરવામાં આવી રહી છે. એટલે બીજું પાક પ્રમાણે પણ અલગ અલગ સ્થિતિ હોય છે, કારણ કે બધી આબોહવા પણ અલગ છે, સિંચાઈની સુવિધા અલગ છે, ખેડૂતોની કામ કરવાની થોડીક પદ્ધતિ અલગ હોય છે. એટલે આ ઓવરઓલ આપણે જોઈએ તો આ જે અલગ અલગ રાજ્યો પ્રમાણે અલગ અલગ પાક અને અલગ અલગ સ્થિતિને લઈને નિર્ણય લેવામાં આવી રહ્યા છે તો તેના કારણે ખેડૂતોને સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે. કારણ કે ખેડૂતોની જે સમસ્યા છે જેવી ધ્યાને આવે છે તેવું તરત તેના ઉપર એક્શન લેવામાં આવી રહી છે. એટલે માની લો કે તમે મગફળી ગુજરાતમાં પણ પાકે છે અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ પાકે છે, પરંતુ બંનેની પરિસ્થિતિ અલગ અલગ છે. એટલે અને આ સતત એક બેઠકો જે છે તે કરવામાં આવી રહી છે. એટલે સમસ્યા માની લો કે એક મહિને બેઠક મળતી હોય અને કે કૃષિની અંદર તો આપણને ખ્યાલ છે કે 3-4 મહિનાની સિઝન હોય, એટલે તેને અઠવાડિયું પણ જો પાકને પાણી ના મળે તો પછી તે બળી જતો હોય છે અને ખેડૂતને નુકસાન ભોગવવાનો વારો આવે છે. એટલે દર સપ્તાહે જે રીતની બેઠકો થઈ રહી છે, જરૂર પડે તો અમુક કેટલાક કેસોની અંદર તો 2-3 દિવસે બેઠકો કરવામાં આવી રહી છે. એટલે આ પરિસ્થિતિની અંદર આપણે જોઈએ તો જે તરત સમસ્યાનું સોલ્યુશન લાવવામાં આવી રહ્યું છે અને તેના કારણે ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન થાય અને વધુમાં વધુ સારામાં સારો લાભ થાય તેવા કામ અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ધન્યવાદ ધોલ. તો દર્શક મિત્રો, અહીંયા આપણે સાંભળ્યું કે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં ત્વરિત બતાવી રહી છે. અને જોવા જઈએ તો આપણે તાજેતરના જ આપણા જે એપિસોડ ગયા છે એની અંદર આપણે કીધું છે કે સરકાર ખરીફ સિઝન માટે જે યુરિયાની કોઈ તકલીફ ના પડે એના માટે પ્રોએક્ટિવલી કામ કરી રહી છે. સાથે જોવા જઈએ તો ખેડૂતોને બીજ છે એ બીજની પણ જે આપણે કહેવાય કે પૂરતા માત્રામાં આપણી પાસે જથ્થો સચવાયેલો છે, સરકારે એ પણ આપ્યું છે. અને આપણે ત્યાં સુધી કૃષિ મંત્રાલય ત્યાં સુધી બાંહેધરી આપી છે કે ખાતર અને બીજની ખરીફ સિઝનમાં કોઈ જાતની તકલીફ નહીં પડે. હા, એક વસ્તુ છે કે અત્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે હોર્મુઝના કારણે કે પછી આપણે LPGની જે રો મટીરિયલ છે એમાં થોડીક સિંકનેસ આવી છે, પણ એની અસર આપણા ખાતર ઉપર નહીં પડે. ખેડૂત મિત્રોને એની સરકારે બાંહેધરી આપી છે. તો આપણે સરકાર છે જે પ્રોએક્ટિવલી કામ કરી રહી છે અને ખેડૂતોના લાભાર્થમાં નિર્ણય લઈ રહી છે, જે આ આપણો નમૂનો હતો. હવે જો એવા જઈએ ને તો આપણે ગુજરાતનો એક મહત્વનો પાક છે કેસ્ટર સીડ, એટલે આપણે જે કહેવાય એરંડા, એનો જે વાત કરીએ તો એનું જે આઉટલુક છે, જે ખેડૂત એના જે કેસ્ટર સીડ પકવતા જે ફાર્મર્સ છે એમના માટે બહુ સારા સમાચાર આવી રહ્યા છે. વાત કરવા જઈએ તો વૈશ્વિક બજારમાં માર્કેટમાં 2026થી લઈને 2035 સુધીનો જે સમય છે
એની અંદર CAGR કેગર જે કહે છે CAGR એનો એ 3.8% સુધી રહેવાનો અંદાજો જે છે એ તજજ્ઞો માની રહ્યા છે. હવે કેસ્ટર સીડ જે છે ઓઇલ એના અનેક ફાયદા છે. એ ઇમ્યુલાઇઝર, સ્ટેબિલાઇઝર, વાસ્કોલે મોડિફાયર એ તરીકે ઉપયોગ થાય છે. ટૂંકમાં આ બધા અંગ્રેજી નામો છોડી દઈએ તો સીધી રીતે વાત કરીએ તો કે કોઈ પણ પ્રકારના જે તેલ છે ને એ તેલમાં એનું ભેળસેળ માટે એટલે મેળવણી માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે. સાથે જોવા જઈએ તો મિક્સિંગ માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે. અને જે કહેવાય કે કોઈ પણ પ્રકારનું જે પ્રવાહી છે એને પાતળું હોય તો એને ગાઢું કરવામાં એનો ઉપયોગ થઈ રહ્યો છે આપણા કેસ્ટર સીડ ઓઇલનો. હવે આ બધી જે પ્રોડક્ટ છે એ બધી ક્યાં વપરાય છે તો કે માંગ વધશે તો માંગ કયા સેક્ટરમાં વધશે તો કે FMCG સેક્ટરમાં એની ખાસ કરીને માંગ છે જે પર્સનલ કેરમાં વપરાય છે, જેની અંદર જે ક્રીમનું જે થિકનેસ છે એ થિકનેસ આ ઓઇલ બેઝ બની શકે છે. પર્સનલ કેર, હાઉસ હોલ્ડની અંદર આ પ્રોડક્ટને આને વપરાશ વધી રહ્યો છે. કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી છે એની અંદર પણ આનું કહેવાય ને કે 45% જેટલું યોગદાન છે ફક્ત આ એક ઇન્ગ્રીડિયન્ટ છે એનું યોગદાન છે. ક્રીમ છે, પછી ફાર્માસ્યુટિકલ જે ટ્યુબ આવે છે એની અંદર પણ આ વપરાય છે. દવાની અંદર એક્ટિવ જે ઇન્ગ્રીડિયન્ટ છે એમાં પણ કેસ્ટર સીડનો ઓઇલ છે એનો વપરાશ થઈ રહ્યો છે. અને જે કહેવાય લુબ્રિકેન્ટ માટે, ટેક્સટાઇલ પ્રોસેસ માટે આ બધા જે કહેવાય કે એક ગાઢું કહેવાય ને કે દિવેલ છે એ આપણું એક ઘટ્ટ પ્રકારનું પદાર્થ આવે છે. તો જે ઓઇલિંગ માટે જે મશીનરીઝ જે હોય એમાં આનો બહુ સારો એવો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. અને ગ્રોથ તો જે કહેવાય ને એના મુખ્ય કારણો જે કહેવાય કે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં કેસ્ટરની ડિમાન્ડ ઓઇલ અને એના સીડની ડિમાન્ડ રહેવાની છે. અને જોવા જઈએ તો આની અંદર વસ્તુઓ અમુક જ ચેલેન્જ એક જ આવી રહી છે કે જે રો મટીરિયલ છે અને જે ભાવ છે એ માર્કેટની અંદર બહુ જ વોલેટાઇલ હોય છે. જોવા જઈએ તો કેસ્ટર સીડનો આપણે જોઈએ તો આજના જે ફ્યુચરના ભાવ છે એની અંદર અત્યારે આપણે થોડીક તેજી જોવા મળી છે. પણ જ્યારે આપણે ગયા મહિનાની વાત કરીએ ત્યારે ગયા મહિનાની અંદર જે ભાવ હતો એની અંદર આપણે 5% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. અને સાથે જોવા જઈએ ને તો અત્યારે જે ઇમર્જિંગ માર્કેટ જે કહેવાય ને એ એશિયા સ્પેસિફિક એટલે પૂર્વોત્તર જે વિસ્તારો છે ત્યાં સારું એવું માંગ છે. પણ મહત્ત્વની વસ્તુ છે કે આ યુરોપ અને અમેરિકા જેવા જે કહેવાય કે વિસ્તારો એની અંદર છે કે કેસ્ટર સીડની સારી એવી માંગ છે. અને કહેવાય કે એક્સપ્લોઝિવ ગ્રોથ એટલે એકદમ અચાનક ગ્રોથ થશે, મોટો ગ્રોથ થશે એવું નથી, પણ સ્ટેડી અને સ્ટેબલ ગ્રોથ રહેવાની તજજ્ઞો આમાં આશા દેખી રહ્યા છે. હવે આના ઉપરથી એક વસ્તુ કહેવાય કે આપણા જે કેસ્ટરનો આપણે ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે જે પાક છે એ આપણે કેસ્ટર સીડ લેવામાં આવે છે. તો એનું જે ખેડૂતો પકવે છે એનો સારો ગ્રોથ છે. તો ધવલ અહીંયા આપણે એક વસ્તુ ઉપર પ્રકાશ પાડવો છે કે આ જે ડિમાન્ડ આવી રહી છે અને એના ઉપરથી જે ખરેખર સ્પોટ ઉપર એની અસર જોઈ શકાય છે ખરી આપણે? ચોક્કસ, કારણ કે આપણે જોવા જઈએ તો ગુજરાત માટે એરંડા એક ખૂબ મહત્વનો પાક છે અને તેની જે માંગ આવી રહી છે તેના કારણે ભાવ સારા મળી રહ્યા છે. પરંતુ હવે અહીંયા સમસ્યા એક બીજા પ્રકારની છે કે પહેલાં જે ઉતારા મળતા હતા તેટલા અત્યારે નથી મળી રહ્યા, એ થોડાક ઓછા મળી રહ્યા છે. એટલે અને બીજું કે આપણને ખ્યાલ છે કે એરંડાનો ઉપયોગ અનેક જગ્યાએ થાય છે, દવાઓમાં થાય છે, સાબુ બનાવવામાં થાય છે, કોસ્મેટિક પ્રોડક્ટો બનાવવામાં થાય છે. એટલે વૈશ્વિક સ્તરે અને બીજું કે આના માટે જે જમીન જોઈએ, જે વાતાવરણ જોઈએ તો તે ખૂબ જ ઓછા રાજ્યોમાં છે. કેટલીક જગ્યાએ આ જે ઉત્પાદન છે તે થઈ રહ્યું છે. એટલે અને જે રીતે આપણે ટેક્સટાઇલની અંદર તેનો ઉપયોગ થાય છે લ્યુબ્રિકન્ટ પ્રોસેસ તરીકે, એટલે ઓવરઓલ તેની જે માંગ છે તે વૈશ્વિક સ્તરે પણ ખૂબ મોટી છે. કારણ કે ફક્ત ભારતમાં જ નહીં, તમે વિદેશમાં જુઓ તો ત્યાં આગળ પણ એરંડાની એટલા મોટા પ્રમાણમાં માંગ રહેતી હોય છે. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો જે માંગ છે તે સારી છે, પરંતુ અહીંયા હવે ઉત્પાદનને લઈને કે જે વાતાવરણ આબોહવા પરિવર્તન આપણે ક્લાઇમેટ ચેન્જ કહી રહ્યા છીએ તેના કારણે એક અસર જોવા મળી રહી છે. પરંતુ તેમ છતાં હજી પણ ગુજરાતના ખેડૂતોનું ઉત્પાદન પ્રમાણમાં સારું છે અને આજે વૈશ્વિક માંગ પ્રમાણમાં સારી છે તેના કારણે ભાવ પણ સારા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો જે માંગ છે તે સારી રહેવાના કારણે ભાવ પણ સારા મળી રહ્યા છે. તો ધન્યવાદ ધવલ. તો દર્શક મિત્રો આપણે અહીંયા કીધું છે કે ભાઈ કેસ્ટર જે છે આપણું જે એરંડા છે એ એરંડાનું જે કહેવાય ને કે એની માંગ સારી એવી રહેશે. અને એનો જે CAGR કેગર રિપોર્ટ છે 3 પોઈન્ટનો કહેવામાં આવ્યો છે. એટલા માટે કહી શકાય કે આગામી અત્યારે જે રિપોર્ટ છે એ 26 લઈને 35 એટલે 10 વર્ષ સુધીનો માપવામાં આવ્યો છે. પણ અહીંયા જોવા જઈએ ને તો કેસ્ટર્સ આપણા જે એરંડાનો જે કહેવાય માર્કેટ બહુ વોલેટાઇલ છે અને એના ઉપર છે વાતાવરણ બહુ અસર કરી રહ્યું છે. હવે જોવા જઈએ તો જ્યારે માવઠું પડે છે ત્યારે સૌથી પહેલું અસર જે છે એ એરંડા ઉપર, કારણ કે એરંડા એ છે ને બહુ સેન્સિટિવ વસ્તુ છે અને એને જે સાચવવા માટે પણ જે કહેવાય કે સાચવવા માટે એની સાચવણી પાક લઈ તો લીધો તમે, એનું જે હાર્વેસ્ટિંગ થઈ ગયું, હાર્વેસ્ટિંગ થયા પછી એનું જે સ્ટોરેજ છે ને એ સ્ટોરેજ કરવું બહુ જે કહેવાય ને કે ખેડૂતો માટે બહુ મોટું કહેવાય ને કે મોટું કામ છે.
એને વ્યવસ્થિત રાખવું જોઈએ, એમાં ભેજ સચવાવું જોઈએ, સાથે એને એમાં સૂકું વાતાવરણ રહેવું જોઈએ, સાથે એની અંદર કહેવાય કે ભાઈ બીજા જાનવર છે એનો ત્રાસ પણ વધારે રહે છે. તો આ બધાની સાથે એની સાચવણી છે બહુ મોંઘી, એટલે કહેવાય ને કે બહુ ક્વેશ્ચનેબલ હોય છે અને સાચવવું બહુ પડે છે આ કેસ. પણ જે ખેડૂતો કેસર પકવે છે એ લોકો માટે સારા સમાચાર છે કે બજાર આગળ ભવિષ્ય આગળ સારું છે. હવે સીધી વાત કરીએ આપણે ભાણવડની, એપીએમસીની. ત્યાં જે છે આપણા મસાલા જે પાક છે એની આવક સારી થઈ રહી છે. મસાલા પાકની જો વાત કરીએ તો જીરું છે, ધાણા જીરું, જીરાનો પાક છે, ધાણાનો પાક છે, એ બધા મસાલાનો પાક આવે છે. અને જો વાત કરીએ તો ચોક્કસ પ્રમાણે તો એપીએમસીમાં ધાણાની આવક છે બહુ સારી રહી છે. અને જે કહેવાય ને કે ખેડૂતોને લગભગ મણનો ભાવ 2500 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. આ ભાવ જે કહેવાય એ પોષણક્ષમ કરતાં પણ વધારે સારો ભાવ કહી શકાય. એના હિસાબે ખેડૂતોમાં ખુશીની લાગણી અને ખુશીનો માહોલ છે. દેવભૂમિ દ્વારકાના જિલ્લામાં આવેલું ભાણવડ એપીએમસીના ધાણાની આવક નોંધપાત્ર રીતે થઈ રહી છે અને મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ધાણાનો જથ્થો લઈને આવી રહ્યા છે. અને જોવા જઈએ તો યાર્ડની ગતિવિધિ છે અચાનક એની અંદર છે કે કહેવાય ને કે એકદમ ચહેલ પહેલ વધી ગઈ છે અને સંતોષકારક ભાવ મળવાના કારણે ખેડૂતો પણ ખુશ છે અને સામે વેપારીઓ એટલા માટે સારા ભાવ આપી રહ્યા છે કારણ કે એમને જે જોઈએ છે એ પ્રકારનો દાણાવાળો ભાવ, એટલે દાણાવાળો માલ જણસ મળી રહી છે. જોવા જઈએ તો જે ગ્રીન ધાણાનું કહેવાય કે જેની એની ગ્રીનરી વધારે હોય એ પ્રમાણે ધાણાના ભાવ મળે છે અને એની મોઇશ્ચર કન્ટેન્ટ પણ સારું છે. અને જોવા જઈએ તો દળ છે એ પણ સારું આ ધાણાની અંદર આવે છે. વેપારીઓનું કહેવું એવું છે કે સારો માલ હશે તો અમે સારો ભાવ આપીશું. અને આગામી દિવસે એમનું એવું પણ કહેવું છે કે જે ધાણાનો ભાવ છે એ સ્થિર રહેશે. અને સાથે સમગ્ર સિઝન દરમિયાન એમનું એવું સકારાત્મકતાવાળા સંકેત આપ્યા છે કે ભાવ છે નીચો જશે પણ એટલો બધો નીચે નહીં જાય કે ખેડૂતોને રોવાનો વારો આવે કાં તો ખેડૂતોને દુઃખી થવાનો સમય આવે. અને બજારમાં હાલ ધાણાની માંગ સારી છે અને મજબૂત માંગ રહેવાનો પણ જે વેપારીઓ છે એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એટલે આપણે જોઈએ કે ભાઈ ખેડૂતોને સારો માલ હશે તો સારા ભાવ મળતા રહેશે. અને અત્યારે ટૂંકમાં જોવા જઈએ તો ભાંડવડ જે કહેવાય એપીએમસી અંદર ખુશીનો માહોલ છે. હવે જો અન્ય એક સમાચાર ઉપર વાત કરીએ તો આજે બહુ મહત્વનો દિવસ છે, વર્લ્ડ અર્થ ડે. હવે વર્લ્ડ અર્થ ડે જે કહેવાય ને કે એની ઉજવણી અનોખી રીતે થઈ રહી છે. તો કે ક્યાં થઈ રહી છે? તો કે રાજકોટમાં જેવા જે પર્યાવરણ પ્રેમી સંસ્થા છે એ જે છે પર્યાવરણ બચાવવા માટે વ્યાપક પ્રમાણમાં સંદેશા ફેલાય એના માટેનું એક અનોખું કામ કરી રહી છે. 100 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે એક સંસ્થા દ્વારા લેવામાં આવ્યો છે અને સંસ્થાનું નામ છે સદભાવના ઓલ્ડ એજ હોમ. આ સંસ્થા દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે 100 કરોડ વૃક્ષ વાવશે આગામી 5 વર્ષમાં. જે આપણે ભારત સરકારની એક મુવમેન્ટ છે ગ્રીન ઇન્ડિયા, એ મિશન માટે મહત્વપૂર્ણ પગલું કહી શકાય. વ્યક્તિગત રીતે કહેવાય, એક સંસ્થાગત રીતે કહેવાય, એ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ સંસ્થા એ કહેવાય ને કે એ એકલી તો શું કરી શકવાની છે, એટલે એમને કીધું છે કે બીજા લોકો પણ આ મિશનની અંદર એમના સહભાગી થાય અને એમનું જે યોગદાન આપે. એટલે શાળા, કોલેજો, NGO અને જે સામાન્ય નાગરિકો છે એ લોકોને પણ આ યોજનામાં જોડવાનો પ્રયત્ન કર્યો છે. અને એમને કીધું છે કે સાથે બાળકોને એન્વાયરમેન્ટ માટે પ્રોત્સાહન થાય એના માટે નેચર પાર્ક, ક્લાઇમેટ ચેન્જ લર્નિંગ જેવી પ્રવૃત્તિઓ પણ આ એમના અભિયાનના એક ભાગરૂપે હશે. અને ખાસ કરીને જે કહેવાય કે બાળકોમાં જો જાગૃતિ આવશે તો બાળકો જે ભવિષ્યના નાગરિકો છે તો એ જે એન્વાયરમેન્ટ માટે થોડા સેન્સિટિવ થશે અને થોડા સેન્સિટાઇઝ થશે. નવી પેઢીને જવાબદારી સોંપવાની આ સંસ્થાની યોજના છે. અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન એ પણ એક સાથે ચલાવી રહ્યા છે. અને રાજકોટમાં અર્થ ડે ની જે આ એક દિવસની ઉજવણી નહીં થાય. અહીંયા મહત્વની વસ્તુ છે કે સંસ્થા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ એક દિવસની ઉજવણી નથી, આ જે વર્ષ પર્યંત જે યોજના ચાલશે અને અમે લોકો જે અમારું જે 100 કરોડ વૃક્ષો વાવવાનું છે લક્ષ્ય એ અમે હાંસલ કરીશું. અને કહેવાય કે પર્યાવરણ સંરક્ષણ માટેનું એક આ સારું એક અભિયાન છે. તો ધવલે અહીંયા આપણે એવું કહેવું છે કે આ જે વર્લ્ડ અર્થ ડે છે એ મનાવાય છે એક સંસ્થા દ્વારા મનાવાય છે, પણ એની કેટલી જરૂરિયાત છે કે આપણે બધાએ આને મનાવવો જોઈએ. આપણે જે રીતે અગાઉ આપણા પાકની વાત કરીને તેની અંદર આપણે 3 પાકની અંદર ક્લાઇમેટ ચેન્જનો ઉલ્લેખ કરવો પડ્યો.
એટલે આના કારણે હવે જોઈએ તો જે આબોહવા પરિવર્તન છે તેની સામે લડવા માટે આ એક જ રસ્તો બચ્યો છે. કારણ કે જો પર્યાવરણ નહીં બચે અને જે રીતે અત્યારે જે લક્ઝરી લાઈફ થઈ રહી છે, ભૌતિક સુખ સુવિધાઓ વધી રહી છે, તો તેની અંદર સતત પર્યાવરણનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે અને આ પ્લાસ્ટિકથી લઈને તમામ જે આપણે કેમિકલ કહીએ તેનો ઉપયોગ વધી રહ્યો છે. એટલે આ બધાનો ઉપયોગ ઘટાડવા માટે આ વૃક્ષોનું જે ઉછેર છે, વાવણી છે, તે જરૂરી બની જાય છે. ફક્ત વાવવાથી ત્યાં કશું નથી થવાનું, પછી તેની માવજત કરવી પણ એટલી જરૂરી છે કે જ્યાં સુધી વૃક્ષ મોટું ના થઈ જાય. પછી તો ચોમાસામાં વરસાદનું કુદરતી પાણી મળવાનું છે, આ બધું થઈ જ શકે છે. એટલે આ ઓવરઓલ જે અત્યારે વૃક્ષો વધુમાં વધુ લોકોની જનજાગૃતિ થઈ રહી છે પર્યાવરણ પ્રત્યે, તે ખૂબ જ એક સારો અભિગમ છે અને જો વધુ આવનારા દિવસોમાં કરવામાં આવશે તો આપણે ચોક્કસ જે ક્લાઇમેટ ચેન્જ છે તેને હરાવી શકીશું. તો ધન્યવાદ ધવલભાઈ. અહીંયા તમે એક વસ્તુ દર્શક મિત્રો, અહીંયા જે એક વસ્તુ આ પ્લેટફોર્મ પર એક મહત્વની કહેવામાં આવી છે કે આ જે કાર્યક્રમ છે એ એક દિવસનો નથી અને જો વાતાવરણની અંદર જો આ જે દિવસ છે એક દિવસ આપણે સતત મનાવવો પડશે. વર્લ્ડ અર્થ ડે એ એક દિવસનું કામ નથી, એને રોજે રોજ મનાવવો પડશે કારણ કે વૃક્ષ વાવવા પડશે. વૃક્ષના કારણે થશે શું કે જે અત્યારે જે પૃથ્વી ઉપર ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે એ ઇમ્બેલેન્સ છે એ થોડુંક ક્યાં કે ને કે બેલેન્સની ગતિમાં આગળ વધશે. અને મહત્ત્વની વસ્તુ છે કે આપણા જે દરેક પાક છે ને, આપણે અત્યાર સુધી જો ભારતની વાત કરવામાં આવે તો ભારતની અંદર 50%થી લઈને 70% જે ખેતી છે ને એ હજી ઓપન ફાર્મિંગમાં થઈ રહ્યું છે. જે કંટ્રોલ ફાર્મિંગમાં હજી આપણે લોકો 30% સુધી જ આપણું ખેતી થઈ રહી છે. એટલે ઓપન ફાર્મિંગની અંદર જે વાતાવરણ બહુ મહત્ત્વનો અસર કરી રહ્યું છે. આપણે તાજેતરમાં જોવું છે કે માવઠાના કારણે કેટલો પાક નુકસાન થયું છે. દિવાળીના સમયે જ્યારે માવઠું આવ્યું હતું ત્યારે ખેડૂતોને, ઉત્તર ગુજરાતના ખેડૂતોને બહુ જ હેરાનગતિ થઈ હતી અને સરકારે 10,000 કરોડ સુધીની મદદનું પણ સહાય પેકેજ જાહેર કર્યું હતું. તો આ બધું જોઈએ છે, આ બધું થઈ રહ્યું છે એ કારણ કે પૃથ્વીની અંદર આપણે જે કહેવાય વર્લ્ડની અંદર જે અર્થ છે, આપણી પૃથ્વી છે, એમાં ઇનબેલેન્સ થઈ રહ્યું છે. હવે ઇનબેલેન્સ થઈ રહ્યું છે એના કારણે જોવા જઈએ તો ધીમે ધીમે આપણે છે ગરમીનો પારો પણ વધી રહ્યો છે અને એની જે સાક્ષી ભરાવે છે હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગની આગાહીમાં જોવા જઈએ તો એ સતત કહી રહ્યું છે કે હવામાન વિભાગ કે રાજ્યની અંદર ગરમીનો પારો ધીમે ધીમે વધશે. દેશ અને જો રાજ્યની વાત કરીએ તો ગરમીનો પારો જે 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે તો જોવા જઈએ તો ત્યાં છે થોડીક વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, પણ જેવું કીધું છે કે ભાઈ તાપમાનની અંદર છે ગરમી વધશે. હવે રાજકોટની જો વાત કરીએ તો રાજકોટ એ રાજ્યનું સૌથી ગરમ શહેર સાબિત થયું છે. એની અંદર પારો જે છે 41 ડિગ્રીના પાર પહોંચી ગયો છે. અમદાવાદનું તાપમાન જોવા જઈએ તો 40.2 ડિગ્રીની આસપાસ રહ્યું હતું અને સામાન્ય જે મહાનગરોની વાત કરીએ તો મહાનગરોનું જે તાપમાન છે એ 40 ડિગ્રીથી લઈને 42 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. તો આ બધા જોવા જઈએ તો પૃથ્વી ઉપર ધીમે ધીમે તાપમાન છે વધી રહ્યું છે. એનું કારણ છે અર્થનું અનબેલેન્સ થવાનું. તો હવે આની અંદર હવામાન વિભાગની શું આગાહી છે આવો આપણે સાંભળીએ, શું એમની પ્રતિક્રિયા છે, કે એમને શું આગળનું એક સપ્તાહનું શું પ્રિડિક્શન કર્યું છે, આવો સીધો સાંભળીએ. 27 अप्रैल तक इसमें गुजरात राज्य, यूनियन टेरिटरी, दीव दमन दादरा नगर हवेली के लिए मौसम अगले 7 दिन उत्तर पर शुष्क रहने का पूर्वानुमान है. इसमें जो उच्चतम तापमान है अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और लेकिन उसके आगे ग्रेजुअल धीरे धीरे 2 से 3 डिग्री टेम्परेचर बढ़ोतरी होने का संभावना रहेगा. और जो हमारा तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा अभी पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा, जो सौराष्ट्र को और गुजरात रीजन जो तटीय क्षेत्र है, और जो स्पीड रहेगा 15 से 20 नॉट. अभी राज्यों में जो पवन का दिशा रहेगा पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा. और जो अहमदाबाद के लिए आज का पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और जो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा. सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में 41.0 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से 1.7 डिग्री सेंटीग्रेड ज़्यादा है. अहमदाबाद में रिकॉर्ड हुआ है 40.2 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 0.6 डिग्री सेंटीग्रेड ज़्यादा है. गांधीनगर में रिकॉर्ड हुआ है 39.6, जो सामान्य से 0.6 डिग्री सेंटीग्रेड ज़्यादा है. કરી છે કે આગામી એક સપ્તાહમાં તાપમાનની અંદર વધારો થશે અને તાપમાન શુષ્ક અને ગરમ રહેશે. તો આ વિડીયોમાં બસ આટલું જ. તમે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છે નફાનું નવું સરનામું.